જામનગર મહાનગરપાલિકા દ્વારા રણજીત સાગર રોડ પર આવેલી મહાનગરપાલિકાની 7,000 ફૂટ જેટલી જગ્યામાં દબાણ કરીને એક રેસ્ટોરન્ટ તેમજ નર્સરી ખડકાઈ હતી, જેના પર આજે મનપાનું બુલડોઝર ફેરવ્યું હતું. તેમજ રણજીત સાગર રોડ પર આવેલી જામનગર મનપાની જગ્યામાં એક આસામી દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. 7,000 ફૂટ જેટલી જગ્યામાં ઢોસા હાઉસ નામનું રેસ્ટોરન્ટ ખડકી દીધું હતું. સાથે જ નર્સરી પણ ઊભી કરી હતી, જે અંગે મનપાએ આસામીની નોટિસ ફટકારી હતી, પરંતુ જગ્યા ખાલી કરવા પણ જણાવ્યું હતું. પરંતુ ગેરકાયદેસર કબજો ખાલી ન કર્યો હોવાથી મનપાના એસ્ટેટ વિભાગના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા દ્વારા એસ્ટેટ શાખાના અધિકારી નીતિન દીક્ષિત સહિતના એસટી વિભાગની ટુકડી સાથે પહોંચીને આ રેસ્ટોરન્ટનું ડિમોલેશન કર્યું હતું. મંગળવાર 18મી લોકસભાના પ્રથમ સત્રનો બીજો દિવસ છે. લોકસભા સ્પીકરને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ વધી ગયું છે. એનડીએના ઉમેદવાર ઓમ બિરલા સામે ઇન્ડિયા બ્લોકે પણ પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે. સ્પીકર પદ માટે 24 જૂને સવારે 11 વાગે મતદાન થશે. એનડીએ નેતાઓએ સંસદ ભવનમાં લોકસભા અધ્યક્ષ પદ માટે ઓમ બિરલાની તરફેણમાં 10 સેટમાં નામાંકન ભર્યું હતું. આ દરમિયાન બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય એનડીએ નેતાઓ હાજર રહ્યા હતા. દરમિયાન વિપક્ષ તરફથી કોંગ્રેસના સાંસદ કે સુરેશે 3 સેટમાં બિરલા સામે લોકસભા સ્પીકર પદ માટે નોમિનેશન ફોર્મ ભર્યું હતું. નોમિનેશન પહેલા રાહુલ ગાંધીએ કહ્યું, કોંગ્રેસ અધ્યક્ષને સ્પીકરના સમર્થન માટે રાજનાથસિંહનો ફોન આવ્યો હતો. વિપક્ષે સ્પષ્ટ કહ્યું છે કે અમે સ્પીકરનું સમર્થન કરીશું, પરંતુ વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ મળવું જોઈએ. રાજનાથસિંહે ફોન કરવાની વાત કરી હતી, જોકે હજુ સુધી ફોન આવ્યો નથી. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડને આજે 1 મહિનો પૂર્ણ થયો છે. ત્યારે આજે પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા રાજકોટ સ્વયંભૂ બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ બંધના સમર્થનમાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સહિતના નેતાઓ તેમજ સૌરાષ્ટ્રના નેતાઓ જોડાશે અને જો કોઈ જગ્યાએ બંધને સમર્થન નહીં હોય તો તે જગ્યાએ હાથ જોડી વિનંતી કરવાની સાથે અપીલ કરી અડધો દિવસ બંધ પાડવાની માંગ કરાઈ રહી છે. આ બંધના એલાનને મોટાભાગના વેપારીઓએ સમર્થન આપ્યું છે. જ્યારે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા સ્કૂલો બંધ કરાવવામાં આવી રહી છે. રાજકોટની મુખ્ય બજારમાંની એક એવી પરા બજાર સ્વયંભૂ બંધમાં જોડાઈ હતી. પરા બજાર વિસ્તારમાં મોટાભાગે જથ્થાબંધ અનાજ, કરિયાણા, ડ્રાયફ્રૂટ, તેલ તેમજ પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓનો વેપાર થાય છે. રાજકોટની શાન ગણાતી સોની બજાર પણ સમર્થનમાં જોડાઈ હતી. સોની બજારની તમામ દુકાનો અને શોરૂમ આજે બંધ જોવા મળી રહ્યા છે. પુષ્પા ફિલ્મ સ્ટાઇલથી લાકડા ચોરી કરવાનું મસમોટું રેકેટ સુરત વન વિભાગના માંડવી દક્ષિણ રેન્જે ઝડપી પાડ્યું છે. માત્ર સુરત જ નહીં, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા, દાહોદ, ભરૂચ જિલ્લાના જંગલમાંથી અનામત કેટેગરીમાં આવતા ખેરના ઝાડ કાપી લાકડાના સગાવગે કરવાના મસમોટા રેકેટનો પર્દાફાશ થયો છે. સુરત વન વિભાગના માંડવી દક્ષિણ રેન્જે પાસ પરમિટ વગર પસાર કરાતા ખેરના લાકડા ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. આ ટ્રકના ડ્રાઈવરની પૂછપરછના આધારે મધ્યપ્રદેશના અલીરાજપુરમાં દરોડા પાડી ત્યાં સંગ્રહ કરાયેલું 5.13 કરોડ રૂપિયાની કિંમતનું 2055 મેટ્રિક ટન ખેરનું લાકડું જપ્ત થયું હતું. આ ઉપરાંત ચોરી કરાયેલા ખેરના લાકડાનો સંગ્રહ કરનાર ડેપો મેનેજરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગે લાકડું જપ્ત કરી ડેપો મેનેજર આરિફ અલી, અમજલ અલી મકરાની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા અરિહંત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં માલિક અને કારીગરના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 3 વ્યક્તિની ઈજા થતા સારવાર માટે ખસેડાયા હતા. ફેક્ટરીમાં બ્લાસ્ટ અને આગ લાગવાના એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ સૌથી પહેલા સામે આવ્યા છે. 74 નંબરના ગોડાઉનમાં 1 વાગ્યાની આસપાસ 2 વ્યક્તિ ફેક્ટરીમાં બેઠા છે અને અચાનક જ બાજુના ગોડાઉનમાં બ્લાસ્ટ થતા ઉપરનું ધાબુ તૂટી પડે છે અને આગ લાગે છે. આ ગોડાઉનમાં કામ કરતા એક કર્મચારીએ ઈજા થતા તાત્કાલિક સારવારથી ખસેડાયા હતા. સાથે જ સીસીટીવીમાં કોઈ પપ્પાની બૂમો પાડી રહ્યું હોય તેવું સંભળાય છે, તેમજ કોઈ ફાયર બ્રિગેડને ફોન કરો તેમ કહી રોકકળ કરે છે. ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયો અને બાદમાં આગ લાગી હતી તેના સીસીટીવી સામે આવ્યા છે. ગુજરાત એસટીમાં ફરજ બજાવતા ડ્રાઈવરને એસટી બસ પોર્ટની અંદર જ જાહેરમાં એક યુવતી સાથે ચેનચાળા કરવા ભારે પડી ગયા છે. ભુજના આઇકોનિક બસ પોર્ટ પર જાહેરમાં યુવતી સાથે ચેનચાળા કરતા ડ્રાઈવરનો વિડીયો કોઈ પ્રવાસીએ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા મામલો એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ પહોંચ્યો હતો. એસટી વિભાગના અધિકારીઓ દ્વારા આ મામલાની પ્રાથમિક તપાસના આધારે ડ્રાઈવરને સસ્પેન્ડ કર્યો છે. ભુજ એસટી બસ પોર્ટના વાયરલ થયેલા વિડીયો હાલ એસટી વિભાગમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ મામલે કચ્છ એસટીના વિભાગીય નિયામક વાય કે પટેલે ડીબી ડિજિટલ સાથેની વાતમાં જણાવ્યું હતું કે આ બાબત તેમના ધ્યાનમાં ગઈકાલે આવી હતી. પ્રાથમિક તપાસના આધારે બસ ચાલકને આજે સસ્પેન્ડ કરાયો છે.
સંખેડા સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ હરિભક્તો દ્વારા સાધુ દ્વારા કરાતા વ્યભિચારને લઈને સંખેડા મામલતદારને આવેદન આપી આવા તત્વો સામે પગલાં ભરવાની માંગ કરી હતી. થોડા દિવસો પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સામે વ્યભિચારના આરોપો હેઠળ ગુનો દાખલ થયો હતો, જેને લઈને સંપ્રદાયની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હતી. હાલ હરિભક્તોમાં રોષ જોવા મળી રહ્યો હતો, ત્યારે સાધુઓ પોતે ગુરુકુળો સ્થાપીને પોતાની આગવી સંપત્તિ ઊભી કરે છે. આવા સાધુઓના કૃત્યોને કારણે સંપ્રદાયના આશ્રિત ભક્તોને સમાજમાં નીચું જોવું પડે છે. આવા સાધુઓ સામે વડતાલ ટ્રસ્ટી બોર્ડ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી, જેથી સંખેડા સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ સાથે જોડાયેલા હરિભક્તોએ આજે મોટી સંખ્યામાં ભેગા થઈને મામલતદારને આવેદન આપ્યું હતું. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ ચોમાસું મધ્ય ગુજરાતમાં પહોંચી ગયું છે. ગતરોજ સૌરાષ્ટ્રને ઘમરોળ્યા બાદ મોડી રાતથી મધ્ય ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ, ગાંધીનગર સહિતના અનેક વિસ્તારોમાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધી રાજ્યના 153 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ ખેડા જિલ્લાના માતરમાં 5 ઇંચ વરસાદ થયો હતો. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના બેણા ગામે પાનમ નદીમાં ટ્રેક્ટર તણાયાની ઘટના સામે આવી છે. ઉપરવાસમાં વધુ વરસાદના કારણે પાનમ નદીમાં અચાનક પૂર આવ્યું હતું, જેના કારણે નદીમાં રેતી ભરવા ગયેલા ટ્રેક્ટર ચાલક સહિત અન્ય એક નદીમાં ફસાયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં એક જ રાત્રિમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો, જેના લીધે વાસલ ડેમ ઓવરફ્લો થયો હતો. ચુડામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે દામનગર શહેરમાં રાફડા ચોકડી ઉપર કારમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. દામનગરનો યુવક કાર લઈને પસાર થતો હતો, તે દરમિયાન અંદર કોઈ કારણોસર આગ લાગી હતી. જો કે યુવકે નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો, જ્યારે કારમાં વધુ આગ વકરી જતા માર્ગ ઉપર અફરાતફરી મચી હતી. કાર સીએનજી હોવાના કારણે સ્થાનિક વાહનોમાં પણ ચિંતા પ્રસરી હતી. ઘટનાની જાણ થતાં નગરપાલિકા ફાયર વિભાગની ટીમ પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. જો કે તે પહેલા મોટા ભાગે આગ વધુ વકરી ગઈ હોવાના કારણે કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં દામનગર પોલીસની ટીમ પણ દોડી આવી હતી અને ટ્રાફિક દૂર કરી આગ કેવી રીતે લાગી તેને લઈને તપાસ હાથ ધરી હતી. અમરેલી જિલ્લામાં કાર ટ્રકમાં આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે. હાઈવે અને ચાલુ કાર વાહનોમાં આગ લાગવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે પર રાજસ્થાનથી અમદાવાદ ટામેટા ભરીને જતું પિકઅપ ડાલુ રેલવે ઓવરબ્રિજ પરથી ખાબકતા ટામેટા વેરવિખેર થઈ ગયા હતા. અકસ્માતમાં ચાલક અને માલિકનો આબાદ બચાવ થયો હતો. રાજસ્થાનના કોટાના બુંદીથી પિકઅપ ડાલામાં ટામેટા ભરીને વેચાણ માટે અમદાવાદ શારકા માર્કેટમાં જઈ રહ્યું હતું. આ દરમિયાન મંગળવારે સવારે પ્રાંતિજના રેલવે ઓવરબ્રિજ પરથી આકસ્મિક પિકઅપ ડાલુ 40 ફૂટ ખાબકીને ખેતરમાં પડ્યું હતું, જેને લઈને ટામેટા વિખેરાઈ ગયા હતા. અકસ્માતની આ ઘટનામાં ચાલક અને માલિકનો આબાદ બચાવ થયો હતો. જોકે વેરવિખેર થયેલા ટામેટા એકઠા કરીને અન્ય વાહનમાં ભરવાની તજવીજ હાથ ધરી છે.